રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં કૃપા ઉપર સત્સંગ હાલે છે કે કૃપાના ચિંતનથી શું ફાયદો થાય. એમાં કાલે આપણે જોયું કે કૃપાનું ચિંતન કરવાથી મનુષ્યને હિંમત મળે છે. કૃપાનું ચિંતન કરવાથી મનુષ્યને આશ્વાસન મળે છે એક પ્રકારનું. અને ભગવાનને અહોભાવ જાગે છે કે તે પ્રભુ મને કૂતરા બિલાડા નો બનાવ્યા, એ બહુ સારું કર્યું કે તે મને મનુષ્ય બનાવ્યો. એમ કૂતરા બિલાડા બનાવ્યા હોત તો મારું શું થાત, આવું વિચારવું ને એ કૃપાનું ચિંતન છે. હવે આપણે એ કરીએ, પરંતુ નહીં અકારણ કરુણા વરુણાલય दया के सिंधु दीन वत्सल ने तोकू उनमें जन्म नहीं दियो. मतलब भगवान अकारण करुणा वरुणालय છે, દયાના સાગર છે ને દીન વત્સલ છે. એને તને કૂતરા બિલાડા નો બનાવ્યા કે અને મનુષ્ય બનાવ્યા. મનુષ્ય શું કામ બનાવ્યા? તો કે કારણ વગર ભગવાન કૃપા કરવા વાળા છે. કારણ બિનુ રઘુનાથ કૃપાલા, કારણ વગર કૃપા કરે છે. કબહુક કરી કરુણા નર દેહી દેત ઈસ બિનુ હેતુ સનેહી. ક્યારેક ક્યારેક ભગવાન કરુણા કરીને આપણે મનુષ્ય શરીર આપે છે. ક્યારેક ક્યારેક કરુણા કરીને મનુષ્ય શરીર આપે છે. એ ભગવાનની કરુણા છે, મોટી બધી કરુણા છે. એમ કહીએ તો પણ ખોટું નથી. મનુષ્ય શરીર આપણા પુણ્યના પ્રતાપે નહીં, ભગવાનની કરુણાના કારણે જ આપણે મળે છે. એટલે તુલસીદાસે લખ્યું, કબહુક કરી કરુણા નર દેહી દેત ઈસ બિનુ હેતુ સનેહી. હેતુ વગરનો પ્રેમ છે ને ભગવાનને આપણા ઉપર, એટલા માટે આપણે મનુષ્ય શરીર આપે છે. આવી વસ્તુ છે. એટલે ઈશ્વરના તો જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા. એની કૃપાથી જ મનુષ્ય શરીર આપણે મળે છે. અપાર પ્યાર દુલાર કરકે તો કુ મનુષ્ય બનાયો, સૌ ભારત જૈસે ધર્મ પ્રાણ દેશ में. ભગવાને કરુણા કરીને કે તને મનુષ્ય બનાવ્યો અને એ ભારત જેવા દેશની અંદર. એમ વિદેશોમાં ક્યાંય મનુષ્ય બનાવ્યા હોત ને તો આપણે ઓલા મરેલા હરપો ખાત. ચીન જેવા દેશમાં જન્મ આપ્યો હોત ને તો મરેલા હરપોનું ભોજન કરીને મજા કરત. એમ પણ એના કરતા ભગવાને ભારતમાં જન્મ આપ્યો, હિન્દુમાં જન્મ આપ્યો, જેથી આપણે આપણા પ્રભુનું ભજન કરી શકીએ. આ બહુ મોટી કૃપા છે ભગવાનની. એમ બિલકુલ. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં લખ્યું છે કે દેવતાઓ જ્યારે મનુષ્યને જોવે છે ત્યારે એમ કહે છે કે આ મનુષ્ય ભાગ્યશાળી છે, અમારા કરતા ભાગ્યશાળી છે, કારણ કે આ પ્રભુનું ભજન કરી શકે છે. અમે ભજન નથી કરી શકતા. દેવતાઓ પણ આકાશમાં એવી પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે ક્યારેય તમે અમને જન્મ આપો ને તો મનુષ્યમાં જન્મ આપજો. અમારે મનુષ્ય બનવું છે, જેથી અમે પ્રભુ તમારું ભજન કરી શકીએ. એ પણ મનુષ્ય જન્મ માટે તરસે છે. આવી વાત છે. જહાં એક ઓર પાપ મોચની શ્રી ગંગાજી अनवरत रूप सो रात दीना बिना काहू तारे कूची के बही रही है. मतलब જો તો ખરા ભારત દેશમાં જન્મ, એમાં એક તો પાપને કાપવા વાળા ગંગાજી વહે છે એક બાજુ, તો રાત અને દિવસ વહે છે, અને બીના તારે કુંચી કે એટલે એને કોઈ તાળું મારી શકતું નથી. એ જગત કલ્યાણ માટે વહે. મતલબ કહેવાનો અર્થ છે ભારતમાં જન્મ મળ્યો, પાછો એ ગંગાજીના કિનારે કે. કારણ કે ગયા પ્રસાદ પંડિતજી નું ગામ હતું ને કલિયાણીપુર, એ ગંગા કિનારે હતું. એમ એટલે એમ કહેતા હતા કે ગંગા કિનારે પાછો જન્મ આપ્યો ભગવાન. जिनमें स्वतंत्र रूप सो निमज्जन कर करके माया की ताप सो तपी भई कायाहू शीतल કરી શકે હે. મતલબ ગંગા કિનારે જન્મ મળ્યો એટલે એમાં સ્નાન કરી કરીને આપણે આપણી કાયાને સફળ કરી શકીએ છીએ. કાયાને સુંદર ઠંડી કરી શકીએ છીએ. આવી વસ્તુ છે. वही दूसरी ओर श्री यमुना जी
जिनके दर्शन मात्र से ही यम के पास से मुक्ति मिल जाए है। અને બીજી બાજુ એક તરફ યમુનાજી વહે છે કે જે યમુનાજીના દર્શન માત્રથી જીવને મુક્તિ મળી જાય છે। હા દર્શન માત્રથી યમના યમદૂતન તારત હે ભવ તારત હે શ્રી રાધિકા રાની। યમુનાજી યમના દૂતોને ટાળે છે, યમના દૂતોને ભગાડે છે, એટલે જ એનું નામ છે યમુના। હા એક તરફ ગંગા વહે છે તો એક તરફ યમુનાજી વહે છે। ભારત દેશને આ નદીઓએ પવિત્ર કરી દીધી છે। बिल्कुल। और इनके पावन तट पे बड़े बड़े ज्ञानी ध्यानी त्यागी वैरागी और तपस्वी रसिक संत की भीड़ लगी है। मतलब गंगा यमुना किनारे તમે જાઓ તો સાધુ સંતોની ભીડ લાગેલી છે। આખો ગંગાજી અને યમુનાજીનો કિનારો સાધુ સંતોથી ભરેલો છે, ભક્તોથી ભરેલો છે। ઠેક ઠેકાણે સંતોની કુટિયાઓ છે। એને પૂછી પૂછીને તમે તમારા કલ્યાણના માર્ગનો રસ્તો ચોખ્ખો કરી શકો છો। હા આવા ભક્તો છે કે જેને પૂછીને તમે તમારું કલ્યાણ કરી શકો છો। આવી વાત છે। તો આપણે આપણું સરસ મજાનું કલ્યાણ કરી શકીએ છીએ, કારણ કે કલ્યાણ કરવા માટે અનેક સાધુઓ ગંગા યમુનાના કિનારામાં અને આ વસેલા ધામમાં અનેક સાધુ સંતો નિવાસ કરે છે, જેને પૂછીને આપણે આપણું કલ્યાણ કરી શકીએ છીએ। હા એક વસ્તુ તો નક્કી છે કે કલ્યાણ કરવું હોય ને તો ડોંગરેજી મહારાજ સાચું કહે છે, મહિનાથી તીર્થમાં જવું, સાધુ સંગ કરવો। કારણ કે તીર્થમાં જઈને સાધુ સંગ કરશે ને ત્યારે જ ગંભીરતા આવશે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે। बिल्कुल। મનુષ્ય જીવનનું લક્ષ્ય કેવલ પરમાત્મા પ્રાપ્તિ છે, કેવલ। બીજું કોઈ મનુષ્ય જીવનનું લક્ષ્ય જ નથી। આવી વસ્તુ છે। जहां एक और यशोदानंदन श्री कृष्ण की पावन क्रीडा स्थली व्रजधाम है, तो दूसरी ओर कौशल्या नंदन श्री राम की परम पावन विहार स्थली श्री अयोध्या जी बिराजी रहे हैं। दया प्रसाद पंडित जी के भारत કેટલું ભાગ્યશાળી છે। એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણનું વૃંદાવન ધામ છે તો એની સામે પાર બીજી બાજુ શ્રી અયોધ્યા ધામ છે। जिनको एक क्षण को वास करवे सो ही मन सहज ही जन्म जन्म को स्वभाव छोड़ के प्रभु में लग जाए है। मतलब આ બે ધામનો પ્રભાવ એવો છે કે એમાં એક ક્ષણ માટે પણ કોઈ વાસ કરે તો જન્મ જન્મનો જીવનો સ્વભાવ છૂટી જાય છે ને એ ભજનમાં લાગી જાય છે। હા આ છે ધામ મહિમા, આ છે ધામની મહિમા કે જન્મ જન્મનો તમારો બગડેલો સ્વભાવ છે ને એક ક્ષણમાં છૂટી જશે। ધામની એવી મહિમા છે। એક ક્ષણની અંદર તમે પ્રભુ ભક્તિમાં લાગી જશો, નિશ્ચિત લાગી જશો, એમાં કોઈ શંકા નથી। આ છે ધામનો મહિમા। ધામમાં છે ને મન સહજ ભગવાનની અંદર લાગી જાય છે। હા હું તમને એક ઉદાહરણ આપું। હમણાં 2-3 દી પહેલા જ એક ભાઈ મને વાત કરતા હતા કે એક બેન છે, હું કોઈના નામ નહીં દઉં, પણ એક બેન છે, એમના પતિ ધામમાં એને નહોતા આવવા દેતા। હા હમણાં જ એની રાધાષ્ટમીની ટિકિટ થઈ, કેવી રીતે થઈ એ હું તમને કહું। એના પતિ એને ધામમાં ન આવવા દે, નાના પાડે રાખે કે નથી જવું, ત્યાં હું જાય ને ત્યાં તો બધા આમ સાધુ હશે ને બાવા હશે ને ત્યાં વળી હું જવાનું હોય ને આ ને તે ને આમ ના પાડે રાખે, બરસાના ના આવવા દે। હા તો એ બેને શું કર્યું, ગોળામાં વ્રજરજ નાખવાનું ચાલુ કર્યું। હા એ પતિ જમે એ પ્રસાદમાં વ્રજરજ નાખવાનું ચાલુ કર્યું। પતિ હુતા હોય ને હવારે એની છાતીમાં વ્રજરજ ચોપડી દઈએ। હા આ 3 વસ્તુ એને ચાલુ કરી। 3 વસ્તુ ચાલુ કર્યા ને તો એના પતિએ રાધાષ્ટમીની ટિકિટ સામેથી લઈ દીધી કે હાલ આપણે બે રાધાષ્ટમીમાં બરસાના ફરી આવી, તારી બહુ ઈચ્છા છે ને એટલે। વાહ રે વાહ। અને આ રાધાષ્ટમીમાં એની ટિકિટ થઈ ગઈ છે। અને રાધાષ્ટમીમાં અહીંયા ઘરનું ભાડું હોય છે 2000 રૂપિયા રોજના। તો કે ભલે 2000 પડે કે બાકી તને કે બરસાના લઈ જાવી છે। હા 2000 ઘરનું ભાડું દઈને તૈયાર। આ છે વ્રજરજનો ચમત્કાર। વાહ। કોઈ માને ચાહે ન માને પણ આજે ધામની વ્રજરજ પવિત્ર છે, ધામનું વાતાવરણ પવિત્ર છે, ધામના લતા પતા એક એક કણ પવિત્ર છે આજે।
બિલકુલ. અને કોઈ ભાવથી જો ધામમાં નિવાસ કરે તો આ ધામ આજે કૃપા કરે છે ને એની પાસે ભજન કરાવે છે. હું તો જોઉં છું કે આ ગુજરાતી બધાય કોઈ ભજનાનંદી નહોતું ને ભજનનો અભ્યાસ નહોતો, પણ ધામમાં આવીને બધા ભજન કરતા થઈ ગયા. ઈ જ આ ધામની કૃપા હા કે અહીંયા આવીને ભજન કરતા થઈ ગયા. નકર આ કાંઈ ભજનનો કોઈને અભ્યાસ નહોતો ગુજરાતમાં, બધા ખેતીના ને એવા કામ જ કર્યા છે. તોય એને અહીંયા ફાવી ગયું, તોય અહીંયા એનું મન લાગી ગયું. આ કૃપા નહીં તો બીજું શું? હા આ કૃપા નહીં તો બીજું શું? એટલે આવી ધામની કૃપા હોય છે, આવી વસ્તુ છે. એટલે ધામ અદ્ભુત છે, ધામમાં નિવાસ કરવો જોઈએ. હું તો કહું દર 2-3 મહિને ધામમાં આવવું જોઈએ, એટલે તમારી બેટરી ચાર્જ થઈ જાય. હા જેને સત્સંગ નથી મળતો એની વાત છે, બાકી મોબાઈલ માંથી કે એમાંથી પૂર્તિ થઈ જતી હોય ને ભજન વધતું હોય તો કોઈ જરૂરી એવું નથી કે આવવું જ. પણ જો ભજન ઘટી જતું હોય અને ધામમાં આવવાથી બેટરી ચાર્જ થતી હોય તો આવતું જાતું રહેવું જોઈએ, જેથી ભજન કોઈ દી ઝાંખું ન પડે. હા આવી વસ્તુ છે. એટલે આવા ધામ મહિમાના ઉદાહરણ, વ્રજરજના ઉદાહરણ અમારી નજર સામે અમને મળતા હોય છે. આનંદ આવે. શાસ્ત્રોમાં તો વાંચતા જ હોય, પણ કોઈ બહેનો કે ભાઈઓ આ રીતે ઉદાહરણ આપે ને કે અમને આવો અનુભવ થયો તો વધુ આનંદ આવે. એવી વાત છે, નિશ્ચિત વધુ આનંદ આવે છે ત્યારે. હા તો કહેવાનો ભાવ શું છે? આવો ધામનો મહિમા છે. ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે એક ક્ષણ પણ કોઈ ધામવાસ કરે છે ને તો એનો જન્મ જન્મનો સ્વભાવ છૂટી જાય છે અને એ ભજનમાં લાગી જાય છે. બોલો, અહીંયા સુધી લખ્યું આમાં. હા અને વાત સાચી છે. બરસાનામાં આવે ને તો બધા રાધે રાધે કરતા થઈ જાય છે. હા રાધે રાધે કરતા તો થઈ જ જાય છે. એનું કારણ શું છે? ધામનો પ્રભાવ. એનું કારણ છે ધામનો પ્રભાવ, કોઈની મહિમા નથી. આ ધામ છે જ એવું. એમાં આવતા હોય તો જીવ છે ને રાધે રાધે કરતો થઈ જાય છે. બધાને બરસાના ગમે છે. હું તો 15 વર્ષથી બધા ભેગો ફરું છું. બધા એમ જ કહે છે કે અહીંયા મજા આવે છે, હા અહીંયા આપણે મજા આવે છે. આવી વસ્તુ છે. બધા એમ કે છે એટલે આનંદની વાત છે. तो और जहां समस्त वेद पुराण शास्त्र सदग्रंथ रात दिना प्रभु की प्राप्ति को मार्ग बताई रहे हैं, पर धाम में जुओ, धाम सिवाय शास्त्रों क्या वचाय છે? ધામ સિવાય રોજ ભાગવત કથા ક્યાં સાંભળવા મળે છે? એટલે કે ધામમાં રોજ શાસ્ત્રો વંચાય છે, પુરાણો વંચાય છે, અને એના દ્વારા સંતો તમને 24 કલાક, ગુજરાતમાં કે બીજી જગ્યાએ તમને કોણ 24 કલાક સત્સંગ કરીને ભક્તિનો માર્ગ દેખાડવાનું છે? હા અહીંયા તો 24 કલાક સત્સંગ છે. 2 કલાક ભાઈ આ ભાઈ પાસે બેસી આવ્યા, 2 કલાક ફલાણા પાસે બેસી આવ્યા, ક્યાંય ભાગવત કથા હાલે ત્યાં બેસી આવ્યા, તો અહીંયા તો 24 કલાક સત્સંગ અને ભક્તિનો માર્ગ બતાવવાળા સંતો તમને મળી જશે. હા અહીંયા જરૂર એવા સંતો મળી જશે, પણ બારે એવા કોઈ સંતો મળતા નથી. એટલે પણ ધામનો મહિમા છે. માનો બીજી જગ્યાએ આપણે જાય સંતો પાસે તો અડધી કલાક સત્સંગ કરે, પણ તમે કોની પાસે બેસવા જાવ? અહીંયા તો ગુજરાતી 60 જણા રહી છે. એકાદ કલાક વાં બેસી આવ્યા, એકાદ કલાક વાં બેસી આવ્યા, ક્યાંય કથા હાલતી હોય તો બેસી આવ્યા, તો આખો દી તમારો ભગવત ચર્ચામાં નીકળી જાય. કારણ કે દરેક ગુજરાતી અહીંયા ભજન ન કરતા હોય, કોઈ ફ્રી હોય તો હરી ચર્ચા કરતા હોય એમ. હા તો એ હરિચર્ચાનો પણ એને લાભ મળે છે. એટલે કહેવાનો ભાવ, ધામમાં તો ઠેક ઠેકાણે ભગવત કથા, ભગવત કીર્તન હાલે છે. અમારે જો રાસબેરી ભાઈ ત્યાં 36 કલાકના કીર્તન હાલે છે અત્યારે. જો આ સત્સંગ પૂરો કરીને ત્યાં જ હું જવાનો છું. હા 36 કલાકના કીર્તન હાલે છે. તો જો ધામમાં આ મજા કે તમારે ટાઈમ નો જતો હોય તો કીર્તનમાં બેસી જાવ, કથામાં બેસી જાવ, તમારો સમય નીકળી જાય. ગુજરાતમાં સમય નો નીકળે તો ઘરમાં પડ્યું રહેવું પડે, કારણ કે બારે તો બધા કુસંગ જ છે. તો હા તમે બારે ક્યાં નીકળશો? પણ ધામની અંદર આવો કુસંગ હોતો નથી. ધામની અંદર ભગવાનના ભજનનો સ્કોપ રહે છે. બિલકુલ. કારણ કે અહીંયા ઠેક ઠેકાણે કથા કીર્તન હાલતા હોય છે, એટલે સ્કોપ રહેતો હોય છે. એ ધામની મહિમા છે, ધામની વિશેષતા છે. ભજન તો સાચું